મહેસાણાના તળેટી ગામે ચૌહાણ બારડ સમાજનો 14મો ઇનામ વિતરણ તેમજ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. સમાજે વ્યસન મુક્ત બનવા સાથે સુશિક્ષિત તેમજ આર્થિક મજબૂત બનવા પર ભાર મૂક્યો હતો. સરકારી વિભાગોમાં નિયુક્ત થયેલ તેમજ વિવિધ શૈક્ષણિક ક્ષેત્રે નામના મેળવનાર કુલ 116 જેટલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનું સન્માન કર્યું હતું. ચૌહાણ બારડ સમાજના કાર્યક્રમમાં અન્ય સમાજમાં ચાલી રહેલા શૈક્ષણિક અને ધાર્મિક કાર્યો બાબતે ઉદાહરણ આપી સમાજને એક અલગ મેસેજ આપ્યો હતો. બીજા અન્ય સમાજનું નામ લઈને કહ્યું હતું કે એ સમાજમાં જો આટલા શિક્ષિત અને આગળ આવી શકતા હોય તો આપણે કેમ નહીં, આ બાબતની ખાસ ટકોર કરી હતી. ચૌહાણ અને બારડ પરિવાર દ્વારા આ 14મો વિદ્યાર્થી ઇનામ વિતરણ અને સન્માન સમારંભ અમારા તળેટી ગામની અંદર યોજવા જઈ રહ્યો. અને આજે સમગ્ર ગુજરાતમાંથી સામાજિક અને રાજકીય આગેવાનો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે અહીંયા આશીર્વાદ માટે આવેલા. સંતો મહંતો પણ અહીંયા આશીર્વાદ માટે આવેલા. અને અહીંયા 160થી વધુ વિદ્યાર્થીઓ જે તેજસ્વી તાલા છે, આ વર્ષે જે સારું રિઝલ્ટ લાવી છે એવા તેજસ્વી તાલાઓ, અને આ સાલ જે સમાજના અમારા ચૌહાણ સમાજના બારડ પરિવારના જે સરકારીમાં ભરતી થયેલા આવા વિશેષ કર્મચારીઓ પણ એમનું પણ સન્માન કરવામાં આવ્યું છે. એટલે આજે ઘણી બધી સંખ્યાની અંદર ઘણા બધા સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અહીં ઉપસ્થિત થયા અને યુવાનોને, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા, કર્મચારીને પ્રોત્સાહિત કર્યા. અને સમગ્ર આયોજન ખૂબ સારી રીતે સફળ થયું. એ બદલ બધાનો આભાર માનીએ છીએ. અને આવા કાર્યક્રમો અમે હંમેશા કરતા રહીશું. અને સમાજમાં જાગૃતતા આવે, શિક્ષિત સમાજ વ્યસનમુક્ત થાય અને સમાજનું શિક્ષણ વધે એવા પ્રયત્નો અમારા દ્વારા હંમેશા થતા રહેવાના. આજે તળેટી ખાતે ચૌહાણ અને બારડ સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ અને જે ગવર્મેન્ટની અંદર જે જોબ લાગ્યા છે એવા તમામ યુવાનોનું આજે સ્વાગત કરવામાં આવ્યું છે. અમારા સમાજના તમામ રાજકીય પક્ષના આગેવાનશ્રીઓ, સંતો મહંતો અને સમાજની આ મોભની ઉપસ્થિતિમાં આજે જોરદાર ભવ્ય આયોજન તળેટી ખાતે કરવામાં આવ્યું છે. ત્યારે દીકરા દીકરીઓને શિક્ષણ તરફ આગળ વધવા માટે, અંધશ્રદ્ધા, કુરિવાજો અને વ્યસન મુક્તિથી દૂર રહેવા માટે થઈ અને આજે આ તો ભવ્ય પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. સમાજને એક સંદેશો આપવા જઈ રહ્યો છે કે બીજા સમાજની સાથે કદમથી કદમ મિલાવી 21મી સદી હરણફાળ ટેકનોલોજી અને કોમ્પ્યુટરના યુગમાં શિક્ષણ એ જ મહત્વનું છે. એટલા માટે શિક્ષણનો મેસેજ આપવા માટે થઈ અને આજે સમાજ ભેગો થઈ અને આટલું સરસ આયોજન કરવામાં આવ્યું છે. આજે 14મા વર્ષે નિરંતર તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ, જે ઉચ્ચ ગુણો સાથે જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એ વિદ્યાર્થીઓ તથા નવીન વર્ષે જે સરકારી કર્મચારી નિયુક્ત થયા છે એમના સન્માનમાં આ વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. સમાજને શું સંદેશો આપશો? સમાજમાં શૈક્ષણિક જાગૃતિ આવે, સમાજનો સર્વાંગી વિકાસ થાય એ માટે નિરંતર સમાજની સંસ્થાઓ, સંગઠનો, સમિતિઓ કાર્યરત છે. ત્યારે આ બધા પણ એમાં સહયોગી બનો અને સમાજના સામાજિક આગેવાનો સાથે તાલબદ્ધ સહયોગ કરો એવી અપેક્ષા રાખીએ છીએ. બીજા સમાજોની એમાં ખાસ કરીને પાટીદાર સમાજની તુલનામાં ઠાકોર સમાજની જે વાત થઈ તે શું કહેવા માંગશો? પાટીદાર સમાજે વિકાસની ખૂબ મોટી હરણફાળ ભરી છે અને એમાંથી પ્રેરણા લઈ શીખવા જેવી એ પાટીદાર સમાજ સામાજિક પ્રવૃત્તિને બિરદાવવી પડે અને એની પ્રશંસા કરી અને આ સમાજમાં પ્રેરણા લઈ અને એ રાહે આગળ વધે એ માટે માર્મિક ટકોર કરવા. ભવાની ધામનું આગમન કર્યું છે, શું કહેવા માંગશો? 11મી જાન્યુઆરીએ ક્ષત્રિય ઠાકોર સમાજનું, સમસ્ત ક્ષત્રિય સમાજનું આસ્થાનું, શ્રદ્ધાનું, કેન્દ્રબિંદુનું, એક આદ્યશક્તિનું, મા શક્તિપીઠનું એક નવીન સ્વરૂપ સાથે માતૃ સંસ્થાનું નિર્માણ થાય એ માટે ભવાની ધામ સંકલ્પ યાત્રા 18મી જાન્યુઆરી આપણે યોજવા જઈ રહ્યા છીએ અને ભવ્ય ભવાની ધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. જેડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા.